બનાસકાંઠામાં આ વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે, ત્યારે ખેડૂતો મહેનત કરીને જે બટાકાની ખેતી કરી હતી તેમાં વડગામ તાલુકાના ખેડૂતો ફસાયા છે, કારણ કે કોલ્ડ સ્ટોરેજ વાળા બટાકા વેચાણથી લેવા અથવા સંગ્રહ કરવા તૈયાર નથી, અને જો વેચાણ લેવા તૈયાર થાય છે તો ઓછા ભાવે તૈયાર થાય છે, એટલે ખેડૂતો બટાકાનો પાક અત્યારે ખેતરમાં જ પડ્યો છે। કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારે છે અને ખેડૂતોને બટાકાનો ખર્ચ પણ થયો છે, ત્યારે હવે બટાકાના વેચાણને લઈને ખેડૂતો ફસાયા છે અને સરકાર પાસે કોલ્ડ સ્ટોરેજ ધારકોની નીતિ બદલવાની માંગ કરી રહ્યા છે। કોલ્ડ સ્ટોરેજમાં બટાકા કંપનીના બી બટાકા આવે છે અને ખાવાના બી બટાકા આવે છે। આ વર્ષે ઉત્પાદન બી ખેડૂતોને સારું મળ્યું છે, ખેડૂતોએ વાવેતર બી બહુ કર્યું હતું। ભાવ 150 થી માંડીને 200 સુધીના કુતરાના ભાવ છે, ખ્યાતિના 150 થી માંડીને 220-30 સુધીના ભાવ છે। આ વર્ષે કઈ સબસિડી આપવામાં આવી નથી, અગાઉ 2 વર્ષ પહેલા આપી હતી। દલપતભાઈ રૂપાજી માળી। બટાકા હું ખેડૂત છું, ખેડૂત નિલેશ કુમાર પચણભાઈ ધોળિયા, વણસોલ ગામનો વતની છું। હાલ જે બટાકા કાઢ્યા છે બધા, એટલે કે એ લોકોએ સ્ટોરમાંથી અમે બિયારણ લાવ્યા હતા 1800 રૂપિયા, 2000 રૂપિયા, 2500 રૂપિયા, અને તો 2500 રૂપિયાનું બિયારણ અમે લાવ્યા અને વાવેતર કર્યું। અને હવે લોકોને એમ કહે છે કે ભાઈ ભાવ શું છે, તો 150 થી 60 રૂપિયા કહે છે, અને સ્ટોરમાં મેકવાની વાત કરી કે ભાઈ સ્ટોર કરી દઈએ તો 4 મહિનો પછી અમે વેચશું, બરાબર। તો એ લોકોનું કહેવું એવું કે અમારે સ્ટોર પેક થઈ ગયા છે, ખાલી નથી, બરાબર। એટલે આ લોકોએ શું કર્યું, કંપનીને બધા સ્ટોર ભાડે આપી દીધા, દરેક કંપનીને ભાડે આપી દીધા। કોઈ બાલાજી છે, પેપ્સિકો છે, આવી બધી ઘણી કંપનીઓ છે, એ લોકોને બધાને ભાડે આપી દીધા, અને ખેડૂત જાય છે મેકવા માટે, એટલે ખેડૂતને ના કહે છે કે ભાઈ અમારા સ્ટોર પેક થઈ ગયા। અને હાલની તારીખમાં જલોત્રા અને બધા જે સ્ટોર છે આજુબાજુના, એ કંપનીનો બટાકો સ્ટોરમાં મેકો છે હાલ, અને ખેડૂતને નથી મેકાતો। શું માંગ છે તમારી? એટલે અમારી માંગ એ છે કે સરકારને કહે કે આ જે સ્ટોર બનાવવા માટે સરકારે ખેડૂતને સબસિડી આપી છે, ખેડૂતને સબસિડી આપી, પણ આ લોકો કંપનીઓને મેકે છે, ખાલી સરકારને એમ કે ભાઈ અમને કોઈ હાલ પૂરતું વળતર આલો, અને જે સ્ટોર વાળા કંપનીને જે ભાડા આપેલા છે એ ભાડા કરાર રદ કરો અને એની પૂરેપૂરી કાર્યવાહી કરો એ લોકો ઉપર। બટાકાની પરિસ્થિતિ વડગામ તાલુકામાં સમગ્ર તાલુકામાં ખેડૂતોએ બટાકા કાઢીને મૂક્યા છે, ઢગલા કરી મૂક્યા છે, પણ કોઈ લેવા નથી, વેપારીઓ નથી। વેપારી અને કોલ્ડ સ્ટોરના માલિકો બધા એકના એક છે, એમની શોર્ટકટના કારણે જ્યારે ખેડૂત પૂછવા જાય કે અમારા માલનું શું, તો કે અમારે તો હાઉસફુલ છે, પણ હાઉસફુલ થવાનું કારણ માત્ર એક છે કે એ લોકોએ કંપનીનો બિયારણો ભરી દીધો છે 4 ચેમ્બરોમાં, અને એમાં એમનો ફાયદો હોય છે, એટલે એ કર્યું છે। એટલે ખેડૂતોને મોટિવેશન હવે 1800ના ભાવનું અમે બિયારણ ખરીદીને વાવ્યું છે। મારે લગભગ 10 એકર જેવી બટાકાનું વાવેતર છે, તો જો આ ભાવ ન સુધરે તો મને 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થાય એવું છે, અને ખેડૂતોનો તો દુર્દશા એવી છે કે કોઈ સમજી કે એમ નથી। રાજ્યના મુખ્યમંત્રી હોય કે કેન્દ્રના પ્રધાનમંત્રી હોય, ખેડૂતોને આવક બમણી કરવાના મૂડમાં હોય ત્યારે આવા ખેડૂતોને અડધી રકમ પણ મળતી નથી। માનનીય રાજ્યપાલ મહોદયશ્રી એ ખેડૂતોના આવક બમણી કરવા માટે કૃષિ આધારિત ખેતી હોય, ગાય આધારિત ખેતી હોય કે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સેમિનારો કરે છે। તો મારે સાહેબને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે આ જે ખેડૂતોનો માલ ખેતરોમાં રખડી પડ્યો છે, ખેડૂતોને ભાવ નથી મળતા, એ દિશામાં કોઈ રચનાત્મક કામ થાય અને આ ખેડૂતોનો માલ સત્વરે ભરાઈ જાય, એ માટે હું એમને વિનંતી કરું છું।